હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, એલએલબીના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે અને આજે આપણે જાણીશું કે એલએલબી માટે એપ્લાય કઈ રીતે કરવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, એલએલબી માટે તમે 1 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં એપ્લાય કરી શકો છો. હવે એલએલબી એડમિશન માટેના જે શિડ્યુલ છે એનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે મિત્રો, સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન જોઈએ કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ પર જવાનું રહેશે અને ત્યાં રાઈટ સાઈડ કોર્નરમાં એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં કંઈક આવી સ્ક્રીન દેખાશે. એમાં તમારે પ્રોગ્રામ ટાઈપમાં એલએલબી સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી તમારે તમારી અપાર આઈડી યાની કે એબીસી આઈડી લખવાની રહેશે. હવે મિત્રો, જો તમારી એબીસી આઈડી નથી તો એબીસી આઈડી કઈ રીતે બનાવવાની એનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એના પછી તમારે તમારી માર્કશીટ પ્રમાણે તમારું પૂરું નામ લખવાનું રહેશે. એના પછી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જેમ કે જનરલ, ઓબીસી, એસસી એસટી કે પછી ઈડબ્લ્યુએસ. હવે મિત્રો, જો તમે જનરલ કેટેગરીમાં ઈડબ્લ્યુએસમાં આવો છો અને તમારી પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નથી તો એ કઈ રીતે કઢાવવું એ માટેનો વિડીયો પણ તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી બર્થ ડેટ લખવાની રહેશે. પછી તમારે તમારો કન્સેન્ટ આપવાનો રહેશે. એના પછી તમારું મેલ આઈડી અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. પછી બાજુમાં આપેલ કેપ્ચા કોડ લખીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર તમારે ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા લખવાનો રહેશે અને લાસ્ટમાં સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને મોબાઈલ અને ઈમેલ બંને ઉપર યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે. પછી એ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમે વિદાઉટ ફીસ પેમેન્ટ કંઈ પણ ફીલ નહીં કરી શકો. તો આમાં તમારે ઓકે પર ક્લિક કરવાનું છે, જેથી કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમારે ટોટલ 300 રૂપીસ પે કરવાના રહેશે. ત્યારબાદ કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમારી રજિસ્ટ્રેશન ડિટેલ્સ આવશે. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે પ્રોફાઇલની ડિટેલ્સ ફિલ કરવાની રહેશે, જેમાંથી અમુક ડિટેલ્સ ઓલરેડી ફિલ આવશે અને જો એમાં કંઈક મિસ્ટેક હશે તો તમારે જીકાસ હેલ્પ સેન્ટરમાં કોલ કરવાનો રહેશે. હવે મિત્રો, તમારે સૌથી પહેલાં તમારા ફાધરનું નેમ, પછી મધરનું નેમ, પછી તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર, તમારી કેટેગરી જે રજિસ્ટ્રેશન વખતે ખોટી ભરાઈ ગઈ હોય તો અહીંયાથી તમે ચેન્જ કરી શકશો. એના પછી જો તમારી કાસ્ટ જનરલ ના હોય તો તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું રહેશે અને એ સર્ટિફિકેટની ડેટ લખવાની રહેશે. એના પછી જો તમે ફિઝિકલી ડિસેબલ્ડ હો તો તમારે તમારી ડિસેબિલિટી અને એ ડિસેબિલિટી કેટલા % છે એ લખવાનું રહેશે. પછી તમારે તમારી નેશનાલિટીમાં ઇન્ડિયન લખવાનું છે. પછી તમારે તમારું રિલિજિયન, એના પછી તમારો આધાર નંબર તથા તમારું નેમ એઝ પર આધાર કાર્ડ લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારું એબીસી આઈડી લખવાનું રહેશે. એના પછી તમારે તમારો કરંટ અને પરમાનન્ટ એડ્રેસ લખવાનો છે અને સૌથી નીચે તમારે તમારી એસએસસી એટલે કે 10thની ડિટેલ્સ લખવાની રહેશે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારી એચએસસીની ડિટેલ્સ લખવાની રહેશે, જે એકેડેમિક સેક્શનમાં હશે. એમાં જો તમે એચએસસી કર્યું હોય કે પછી તમે ડિપ્લોમા કર્યું હોય કે બીપીપી કર્યું હોય એ પ્રમાણેનું સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી માર્કશીટમાં જો સીજીપીએ આપેલ હોય તો તમારે એને માર્ક્સમાં કન્વર્ટ કરીને લખવાના રહેશે. હવે જો સીજીપીએ જે છે એ તમારે અંડર ગ્રેજ્યુએશન એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કર્યું હશે એની માર્કશીટમાં હોઈ શકે છે. હવે એના પછી તમારે યુજી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ્સ પણ ફિલ કરી શકો છો. જો તમે પીજી ડિટેલ્સ ફિલ ના કરવા માંગતા હો તો પણ ચાલશે. હવે મિત્રો, તમે જ્યારે યુજી કે પીજીના માર્ક્સ એન્ટર કરો છો તો એ સીજીપીએ કે એસજીપીએમાં નાખશો તો તમને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળી શકે, કેમ કે ગુજરાત યુનિવર્સિટીનું મેરિટ માર્ક્સના બેઝ પર બને છે. એટલે તમારે જો ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તો એમાં માર્ક્સ એન્ટર કરવા પડશે. એના પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
હવે એકેડેમિક ડિટેલ્સ ફિલ થઈ ગયા પછી તમારે કોલેજીસની ચોઇસ કરવાની રહેશે. હવે મિત્રો, જેમાં તમે જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હો, પહેલાં એ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ પ્રોગ્રામ નેમ, જેમાં બેચલર ઓફ લો આવી જશે. એના પછી તમે જે ડિસ્ટ્રિક્ટમાં સ્ટડી કરવા માંગતા હો એ સિલેક્ટ કરવાનું છે. અને જો તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ નહીં કરો તો પછી એ યુનિવર્સિટી અંડર આવતી બધી જ કોલેજીસ તમને જોવા મળી જશે. હવે મિત્રો, તમારે જે કોલેજીસ સિલેક્ટ કરવી હોય એની લેફ્ટ સાઈડમાં પ્લસના નિશાન પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, તમે કોલેજીસ સિલેક્ટ કર્યા પછી કંઈક આવી સ્ક્રીન દેખાશે. એમાં તમે જે કોલેજીસ સિલેક્ટ કરી હશે એ પ્રમાણે સિરિયલ નંબર વાઇઝ કોલેજીસનું લિસ્ટ જોવા મળશે. પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એના પછી તમારે ફાઇનલ સબમિટ કર્યા પહેલાં તમારી જે ડિટેલ્સ છે બધી એ તમે પ્રિવ્યૂ કરી શકો છો. એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે આખું એ તમે એક વખત જોઈ શકો છો. અને એ જોયા પછી જો તમને લાગે કે એમાં કશું ભૂલ નથી તો તમારે એને ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. હવે ફાઇનલ સબમિટ કર્યા પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમે જોઈ શકો છો એમ વેરિફિકેશન સ્ટેટસમાં વિઝિટ વેરિફિકેશન સેન્ટર લખ્યું છે. તો તમારે 7 જુલાઈ સુધીમાં વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવાના રહેશે. એના પછી જ્યારે ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડ બહાર પડશે ત્યારે એપ્લિકેશન પ્રોગ્રેસની નીચે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનમાં વ્યૂ મેરિટ કટ ઓફ જોવાનું રહેશે. અને તમને જે કોલેજીસ દ્વારા ઓફર આપવામાં આવશે એ પણ તમને અહીંયા જોવા મળશે. પછી જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરશો ત્યારે તમને એ ડિટેલ્સ એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સમાં જોવા મળશે. હવે મિત્રો, જો એડમિશન માટેની બીજી કોઈ બી અપડેટ આવશે તો એ તમને મારી ચેનલ પરથી મળી જશે. તો મિત્રો, આના સિવાય તમને જો કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.